નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 6 એવા પેની શેર વિશે વાત કરવાના છે જેની કિંમત 7 રૂપિયાથી ઓછી છે પણ આ વર્ષે રોકાણકારોને 200% સુધીનું રિટર્ન આપ્યું છે અને દેવા મુક્ત કંપનીઓ પણ આ છે અથવા તો પછી થોડું જ દેવું છે આ કંપનીઓને અને નીચા ભાવે ટ્રેડ કરતા હોય છે એને પેની શેર કહેવાતા હોય છે। શૂન્ય દેવું ધરાવતી કંપનીઓમાં સામાન્ય રીતે મજબૂત રોકડ પ્રવાહ પણ હોતો હોય છે। બજારના નિષ્ણાતો માને છે કે પેની શેરમાં રોકાણ કરતા પહેલા વ્યક્તિએ કંપનીની નાણાકીય સ્થિતિ ચેક કરી લેવી જોઈએ પછી જ રોકાણ કરવું પણ જો કંપની દેવા મુક્ત હોય તો એમાં એક્સપર્ટ માને છે કે રોકાણ કરવું થોડું સલામત કહી શકીએ આપણે। તો આ કયા 6 પેની શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને રોકાણ કરવું કે ના કરવું એના વિશે પણ એક્સપર્ટ શું જણાવી રહ્યા છે એ જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પેની શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને આ શેરો વિશેની માહિતી મળે અને તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે ચર્ચા કરીને પછી નિર્ણય પણ લઈ શકો। પેની સ્ટોક સામાન્ય રીતે નીચી કિંમતોને કારણે રોકાણકારોને આકર્ષતા હોય છે। આવા ઘણા શેર ટૂંકા ગાળામાં ઉત્તમ વળતર આપતા હોય છે। જો કે વોલેટિલિટીને કારણે પેની સ્ટોકમાં રોકાણ કરવું જોખમી પણ માનવામાં આવે છે। એટલે આમ જોઈએ તો પેની શેર એકદમ નીચેના ભાવે ટ્રેડ થતા હોય છે। 1 રૂપિયો 2 રૂપિયા 50 પૈસા 30 પૈસા અને રોકાણકારો આવા શેરમાં લલચાઈ પણ જતા હોય છે અને આવા શેરો અમુક ટાઈમે ઓપરેટરોના કારણે સારો એવો વળતર પણ આપી દેતા હોય છે। જો કે વોલેટિલિટીના કારણે આ સ્ટોકમાં રોકાણ કરવું જોખમી પણ માનવામાં આવે છે। ક્યારેક ઓપરેટર નીકળી જાય પણ તમે એમાં ફસાઈ શકો છો। બજાર નિષ્ણાતો માને છે કે પેની સ્ટોકમાં રોકાણ કરતા પહેલા કંપનીની નાણાકીય સ્થિતિ તપાસી લેવી જોઈએ। રોકાણકારોએ દેવા મુક્ત કંપનીઓના શેરોમાં રોકાણ કરવું સલામત ગણવામાં આવે છે। આવી સ્થિતિમાં આજે આપણે 6 એવા પેની શેર વિશે વાત કરીશું જે સંપૂર્ણપણે દેવા મુક્ત કંપનીઓ છે। હાઈટેક વિન્ડ સિસ્ટમ કંપનીના શેર આજે એટલે 23 ડિસેમ્બરના રોજ 5%ની અપર સર્કિટ લાગીને શેરની કિંમત 5 રૂપિયા 97 પૈસા છે। આ કંપની દેવા મુક્ત છે અને તેનું માર્કેટ કેપ 2.90 કરોડ રૂપિયા છે। અત્યાર સુધીમાં શેરે 210%નું રિટર્ન આપ્યું છે રોકાણકારોને હાઈટેક વિન્ડ સિસ્ટમના શેરે। પછી મિત્રો બીજો શેર છે ગીતાંજલિ ક્રેડિટ એન્ડ કેપિટલ કંપનીના શેર સોમવારે 5%ની અપર સર્કિટ લાગી અને કંપનીની કિંમત 5 રૂપિયા 40 પૈસા છે। આ કંપની પણ દેવા મુક્ત છે અને માર્કેટ કેપ 2.39 કરોડ રૂપિયા છે। તેને આ વર્ષે અત્યાર સુધીમાં 130%નું વળતર આપ્યું છે રોકાણકારોને ગીતાંજલિ ક્રેડિટ એન્ડ કેપિટલે। પછી મિત્રો ત્રીજો શેર છે એસ એડ્યુટ્રેન્ડનો આ શેર 4 રૂપિયા 18 પૈસા ઉપર પહોંચી ગયો અને તેમાં 5%ની અપર સર્કિટ લાગી હતી। કંપનીનું માર્કેટ કેપ 3.83 કરોડ રૂપિયા છે અને આ કંપની પણ દેવા મુક્ત છે। આ વર્ષે અત્યાર સુધીમાં 95%નું રિટર્ન આપ્યું છે આ શેરે। પછી મિત્રો શેર છે આશીર્વાદ કેપિટલ લિમિટેડનો ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ 5 રૂપિયા ઉપર પહોંચ્યો હતો અને આ કંપની પણ દેવા મુક્ત કંપની છે। તેનું માર્કેટ કેપ 44.19 કરોડ રૂપિયા છે। આ વર્ષે અત્યાર સુધીમાં 70% સુધીનું વળતર આપ્યું છે આ શેરે। પછી મિત્રો શેર છે અચ્યુત હેલ્થકેરનો કંપનીના શેરની કિંમત સોમવારે 3 રૂપિયા 80 પૈસા છે અને કંપની ઉપર દેવું નથી। તેનું માર્કેટ કેપ 85.51 કરોડ રૂપિયા છે। મલ્ટીબેગર રિટર્ન આપનાર કંપનીના શેરે બોનસ શેર આપ્યા છે અને તેના શેર વિભાજિત પણ કર્યા છે અચ્યુત હેલ્થકેરે। પછી મિત્રો કંપની છે દર્શન ઓરના લિમિટેડની આ કંપનીના શેર 23 તારીખે 5 રૂપિયા 60 પૈસા ઉપર પહોંચ્યા અને દેવા મુક્ત કંપની છે। કંપનીનું માર્કેટ કેપ 28.02 કરોડ અને આ વર્ષે અત્યાર સુધીમાં 60%નો વધારો થયો છે શેરમાં। તો મિત્રો આ વિડીયોમાં આપણે 6 એવા શેર વિશે વાત કરી જે કંપનીના શેર પેની શેરની કેટેગરીમાં આવે છે અને રોકાણકારોને આ વર્ષે અત્યાર સુધીમાં બમ્પર રિટર્ન આપ્યું છે। 6 કંપનીઓમાં 1 પણ રૂપિયાનું દેવું પણ નથી એટલે એક્સપર્ટ અનુસાર દેવા મુક્ત કંપની હોય તો એ થોડું સલામત રહેતું હોય છે રોકાણ કરવા માટે પણ ધ્યાન રાખજો આ પેની શેર છે ગમે ત્યારે તમને ફસાવી શકે છે એટલે એક સાથે તમારા બધા જ પૈસા આમાં રોકાણ ના કરવા જોઈએ। થોડા રોકાણ કરવા જે તમારે કોઈ જ કામના ના હોય અને લોસ પણ જાય તો ચાલી શકે એવા પૈસા। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।